હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતું સાકરિયા સોમવારનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું। બોલો ભોળાનાથ શિવશંભુની જય। સાકરિયા સોમવારનું વ્રત એ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે। આ વ્રત કરવાથી વ્યક્તિની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પરિવારમાં સુખાકારી રહે છે। આ વ્રત કરવાથી વ્યક્તિના જીવનના સંકટ, રોગ, બાધા, કષ્ટ દૂર થાય છે અને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તેમનું કલ્યાણ થાય છે। ભગવાનના આશીર્વાદ હંમેશા આપણી સાથે બની રહે છે। સાકરિયા સોમવારમાં ભગવાન મહાદેવને સાકર ધરાવવાનો વિશેષ મહિમા છે। કહેવાય છે કે આ રીતે સાકર ધરાવવાથી સાકરની મીઠાશની જેમ આપણું જીવન પણ હંમેશા મીઠું મધમધતું રહે છે। આ વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરી અને 16 સોમવાર સુધી કરવાનું હોય છે। કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પામ્યા હતા અને આ વ્રત કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પરિપૂર્ણ થાય છે, સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે। હવે આપણે સાકરિયા સોમવારની વ્રત કથા સાંભળીશું। આ વ્રત અશક્ત માણસે ન કરવું। શ્રાવણ માસના પ્રથમ સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ અને મહાદેવજીની સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે વચ્ચે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ હુંકારો ભરવો। આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને નૈવેદ્યમાં સાકર ધરાવી હોય તેના 4 સરખા ભાગ કરવા। એક ભાગ મહાદેવજીને ધરાવવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ પોતે ખાવો અને ચોથો ભાગ જળમાં પધરાવવો। ધારા નગરીમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો હતો, આથી તેને કોઈ કન્યા આપતું ન હતું। કોઢ મટાડવા તેણે ઘણાય ઉપાય કર્યા, પણ કોઢ મટ્યો નહીં। આખરે એણે 16 સોમવારનું વ્રત કર્યું અને ભગવાન શંકરની કૃપાથી તેનો કોઢ દૂર થયો। તેની કાયા કંચનવર્ણી બની ગઈ। ત્યારબાદ તેના ઘેર કન્યાના માંગા આવવા માંડ્યા। સોમદત્તે તેમાંથી સુંદર, સુશીલ અને ગુણિયલ કન્યા જોઈને તેની સાથે લગ્ન કરી લીધા। તે પોતાની પત્ની સવિતા સાથે આનંદથી રહેવા લાગ્યો। ચોમાસાની ઋતુ આવી, ધોધમાર વરસાદ તૂટી પડ્યો। આખી ધારા નગરી જળબંબાકાર બની ગઈ। સોમદત્તનું મકાન પણ તણાઈ ગયું। સોમદત્ત અને તેની પત્ની સવિતા નિરાધાર બની ગયા। સતત 1 અઠવાડિયા સુધી વરસાદ વરસતો રહ્યો। ગામના લોકો ખૂબ હેરાન થઈ ગયા। ત્યારબાદ જ્યારે વરસાદ બંધ રહ્યો ત્યારે પતિ પત્નીએ સાથે મળીને પોતાનું ઝૂંપડું નવેસરથી બાંધ્યું। રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ, પણ ખાવું શું એ પ્રશ્ન તેમની સામે આવી અને ઊભો રહ્યો। આવા વખતમાં જ્યાં પોતાને ત્યાં જ ખાવાના સાસા હોય, ત્યાં સોમદત્ત જેવા બ્રાહ્મણને તેઓ ભિક્ષામાં શું આપી શકે? આખરે ભૂખના દુઃખથી ત્રાસી જઈ સોમદત્તે બીજે ગામ કમાવા જવાનો નિર્ણય કર્યો। સોમદત્તની પત્ની સવિતા ખૂબ વ્યવહારુ સ્ત્રી હતી। તેણે સોમદત્તને આશ્વાસન આપતા કહ્યું, તમે મારી ફિકર કરશો નહીં, હું અહીં મહેનત મજૂરી કરીને મારું પેટ ભરી લઈશ। તમારે પરદેશ જાઓ અને સાચવીને કામકાજ કરજો। સોમદત્ત પત્નીની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો। તે એક ગામથી બીજે ગામ એમ કામની શોધમાં ભટકવા લાગ્યો, પણ ક્યાંય તેને લાયક કોઈ કામ ન મળ્યું। આથી કંટાળી જઈને તે ફરતો ફરતો એક ઋષિના આશ્રમમાં આવી ચડ્યો। ઋષિએ તેને આશરો આપ્યો। સોમદત્તે ઋષિને પોતાની રામ કહાની કહી સંભળાવી। તેની વાત સાંભળી ઋષિનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું। તેમણે સોમદત્તને આશ્વાસન આપતા કહ્યું, બેટા, તું ચિંતા ના કરીશ। મારી પાસે તને આપવા માટે ધન તો નથી, પરંતુ એક જડીબુટ્ટી છે જે જરૂર તને સુખી બનાવી શકશે। આ જડીબુટ્ટી દ્વારા તું મૃત્યુ પામેલી વ્યક્તિને ફરી પાછી સજીવન કરી શકીશ।
લે આ તું લઈ જા. એમ કહી ઋષિએ સોમદત્તને એક જડીબુટ્ટી આપી. સોમદત્તે પોતાના ખિસ્સામાં તેને સાચવીને મૂકી દીધી. ત્યારબાદ થોડા દિવસ ત્યાં આરામ કર્યા પછી સોમદત્ત ઋષિની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યાંથી નીકળ્યા પછી સોમદત્ત એક ગામથી બીજે ગામ એમ ફરતો ફરતો એક નગરમાં આવી ચડ્યો. ત્યાં સોમદત્તે જોયું તો નગરના સૌ કોઈ શોકમાં ડૂબેલા હતા. એક નગરજનને પૂછતા ખબર પડી કે રાજાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે. આથી આખું નગર શોકમાં ડૂબેલું છે. આ સાંભળી અને સોમદત્ત સીધો મહેલે જઈ પહોંચ્યો અને રાજા સમક્ષ ઉપસ્થિત થઈ તેને વિનંતી કરી કે રાજાજી, જો આપ મને રજા આપો તો હું આપના કુંવરને અબઘડી સજીવન કરું. રાજાને આ માણસ વિચિત્ર લાગ્યો. કોઈ પણ મનુષ્યમાં એવી તાકાત નથી કે જે મરેલાને જીવતો કરી શકે. તેમ છતાં એ માણસના દુરાગ્રહને વશ થઈ રાજાએ તેને કુંવરના શબ પાસે જવાની પરવાનગી આપી. સોમદત્ત કુંવરના શબ પાસે જઈ અને ઊભો રહ્યો અને ખિસ્સામાંથી જડીબુટ્ટી કાઢીને પાણી વડે લસોટવા લાગ્યો. ત્યારબાદ એ જડીબુટ્ટીનું પાણી તેણે કુંવરના મોંમાં રેડી દીધું. થોડી વારમાં તો સૌના આશ્ચર્ય વચ્ચે કુંવર આળસ મળી અને બેઠો થઈ ગયો. સૌ કોઈ આ દ્રશ્ય જોઈ અને સ્તબ્ધ બની ગયા. રાજા પણ આશ્ચર્ય પામ્યો અને સોમદત્તને હરખથી ભેટી પડ્યો. ત્યારબાદ રાજાએ સોમદત્તને પોતાને ત્યાં નોકરીએ રાખી લીધો. તેના માન વધી ગયા. તે હવે રાજપુરોહિત બની ગયો હતો. તદુપરાંત રાજાનો સલાહકાર મંત્રી પણ બની ગયો. તેની પાસે હવે ધન દોલતની કોઈ કમી ન હતી. આ બાજુ ધારાનગરીમાં સોમદત્તની પત્ની સવિતા દુઃખમાં દિવસો પસાર કરવા લાગી. પતિને પરદેશ ગયે ઘણા મહિના પસાર થઈ ગયા, છતાં કંઈ સમાચાર ન આવવાથી તે પતિની ચિંતા કરવા લાગી. તેની કાયા ભૂખ અને ચિંતાના લીધે કૃશ થઈ ગઈ હતી. શ્રાવણ માસ આવ્યો એટલે ગામની સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી. સવિતાએ પણ વ્રત શરૂ કર્યું. તેના ઘરમાં અનાજનો એક પણ દાણો ન હતો. આથી ના છૂટકે એને નકોડો ઉપવાસ કરવો પડ્યો. સાંજે પાડોશમાં એક જણને ત્યાં પુત્રનો જન્મ થયો. તેની ખુશાલીમાં તે સવિતાને સાકર આપી ગયો. સવિતાએ એ સાકરનું પાણી કરીને પીધું. આથી ભૂખના લીધે પેટમાં થતી બળતરા શાંત થઈ ગઈ. રાત્રે ભગવાનનું નામ દઈને સવિતા સૂઈ ગઈ. સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને કહ્યું, દીકરી, આજે તે અજાણતા પણ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌપ્રથમ દક્ષ કન્યા પાર્વતીએ કર્યું હતું. તેના પ્રતાપે તે મને પામી હતી. હું તારી પ્રભુ ભક્તિ જોઈને ઘણો ખુશ થયો છું. આ વ્રત તું ચાલુ રાખજે અને તે પૂરું થયા પછી ઉજવણું કરજે. આથી તારી દરેક ઈચ્છા પરિપૂર્ણ થશે અને તું ખૂબ સુખી થઈશ. બીજા દિવસે સવિતાએ ગામની સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત શરૂ કરી દીધું. આમ સવિતાએ 16 સોમવાર સુધી વ્રત કર્યું. એ પછી તેણે વ્રત ઉજવવાનું નક્કી કર્યું, પણ પૈસા વગર સી રીતે ઉજવી શકાય? આથી તે મૂંઝાવા લાગી. પરંતુ ત્યાં જ એનો પતિ સોમદત્ત પુષ્કળ ધન કમાઈને ઘેર આવી પહોંચ્યો. આથી સવિતાની ધનની મૂંઝવણ દૂર થઈ ગઈ. પોતાના પતિને સાજો સામે આવેલો જોઈને સવિતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને વ્રત ઉજવવાની તૈયારીમાં લાગી ગઈ. પતિ પત્નીએ સાથે મળીને સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું. એના માટે તેણે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી અને 4 શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા. તેમાંથી એક લાડુ મહાદેવજીને નૈવેદ્ય તરીકે ધરાવ્યો, બીજો લાડુ રમતા બાળકને આપ્યો, ત્રીજો લાડુ બંનેએ પ્રસાદ તરીકે ખાધો અને ચોથો લાડુ પાડોશીઓને પ્રસાદ તરીકે વહેંચ્યો. આમ સોમદત્ત અને સવિતાએ સાકરિયા સોમવારનું વ્રત ભક્તિભાવપૂર્વક કર્યું અને ઉજવ્યું. ત્યારબાદ સોમદત્તે પોતાનું
ભાંગી ગયેલું મકાન સમારકામ કરાવી નવું મકાન બંધાવ્યું અને તેમાં તેઓ સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. વખત જતાં મહાદેવજીની કૃપાથી તેમને ત્યાં દીકરો અવતર્યો. આથી પતિ પત્ની બંને ખૂબ ખુશ થઈ ગયા અને ભગવાન મહાદેવનો આભાર માનવા લાગ્યા. જય ભોળાનાથ શિવશંભુ. સાકરિયા સોમવારનું વ્રત જેવું સોમદત્ત અને તેની પત્ની સવિતાને ફળ્યું તેવું આ વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફળે એવી જ પ્રાર્થના છે. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.